હેલો મિત્રો, તો કેમ છો બધા? મજામાં? તો મજામાં દોસ્તો ને હા મજામાં ને તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા છે, ક્યારેક થઈ જાય કંઈ જ નહીં કીનો કે હંમેશા એને મોજમાં ને મોજમાં જિંદગી. તો ફાઇનલી મિત્રો તમને એમ થતું હશે કે આ તૈયાર કામ થઈ ગયા છે. તો અમારે આજે જવાનું છે માતાજીના માંડવામાં. જો કે અત્યારે તો માતાજીના માંડવા ધાલી અને આમ પણ આમાં નણંદ નહીં નાખે, એટલે આપણે જવાનું છે આજે ટુવા, જો કે માતાજીના માંડવામાં. આગળ બ્લોગ પણ આવે તો જોઈ લીજો, બાકી થોડોક બીજો ઘણો આવશે એમ. તો આજે હું અને બંછી અને અમે જો કે ચારે જઈએ એને જૈનમ થઈને 5 જણા. તો અમે પાસે આજે જવાના છીએ માતાજીના માંડવામાં. તો અહીંયા તો હજુ આપણે ઘરે જ છીએ, જો કે આપણે જે મેકઅપ છે ને હજુ અડધો બાકી છે, અને હજુ તો હાડીને ઓઢીને કમ્પ્લેટ નહીં રહીને થયા છીએ. અને બંછી બેન પણ ઓલા ઘરમાં તૈયાર થાય છે, જોઈએ આવું. તો જો બંછી બેન અત્યારે તૈયાર થઈ રહ્યા છે, કારણ કે આજે એમના જવાનું છે ને પપ્પાના ઘરે. તો બેન બા તો એટલા હરખાય છે કે એની વાત, પણ એના કરતાં હરખ તો અમારા સચિનભાઈને. જો એને હારણ કરી જવાનું હતું ને, આ તો એટલો વહેલા ન કરતો બેન એવું બાજવાનું થઈ જાય કે ગામત્ર જવાનું થાય ને તો બેન બાજવાનું થઈ જાય, કારણ કે આ હે ને વહેલા ઉઠે જ નહીં, કે જવાનું હોય ને એટલે મોડું દુખે. આજ તો એને હારણ કરી જવાનું હોય ને તો એટલો વહેલો ઉઠ્યો હોય ને કે ક્યારનો તૈયાર થઈ ગયો ને બંસીને ઉતાવળ કરાવડાવે છે. કા બંસી આજ ક્યાં જવાનું હોય? ટુવા. ટુવા જવાનું હોય, ટુવા. આજે એને પપ્પાની ઘરે જવાનું નહીં બંસી? મનમાં કેટલો હરખ હશે ને. ફોન વિડીયો ચાલુ એટલે બહુ બોલી ન આમ થાય એવા રાયડું નાખે એવા રાયડું નાખે ને, પણ વિડીયો ચાલુ એટલે પૂરું એકાઈ ન બોલે બહુ. તો સચિનભાઈ વાઈટે બેઠા છે ને બંછી બેન એમનું બધી વસ્તુ મેકે છે ને તૈયાર થાય છે, જો કે. અને આ મારો જૈનમ જો હૂતો હે સેટીમાં, જો કે એ તૈયાર થઈને શાંતિથી હૂતો હે, કારણ કે હા જો એને ઉતાવળે કરતો ને બંછી કાંઈ કે ફોન હાથમાં પકડાઈ દીધો, એટલે ભાઈ ફોન હુતા હુતા જોવા માંડ્યા હે. સાઈનમાંની બદલે જૂની લાગે હાડી પરમાણી. જો બંછી બેન ને હે ને હાથમાં બંગડી નીકળતી જ નહીં, નીકળતી કહું કોઈટે એને ને એક હાથમાં બંગડી જ ન નીકળે. એ દાંત કાઢે હે, કારણ કે હું લેવા નીકળે એ તો ન કહેવાનું. કાલે ફોન છે તો જો બંછી બેન ને બંગડી ન નીકળતી એટલે કાઢવાની હે ને, જો કે બંગડી ગમે ત્યારે બદલાવે ત્યારે એને હે ને રોવું પડે એકદમ. આર્યો ને હમણાંથી નાનો ગાળો થઈ ગયો, મારા જબલું લઈ લે ને, જબલું મારા જાડો થઈ ગયો ને બસ ના રવા દે ચાલુ કાઈ લડે અને જો નકરા ચંપલ ના ખડકલા કર્યા. જો બંછી બેન ને આમ ફોન આમ ને ઈ નો રખાય, સામે રખાય ગમ્યા જાતા ઓલું કરતા હોય ને કામ ને આ પો માંગો તેમ ઉતારું જ નહીં, પણ આમ તો ઘડીક એમ આ કઈ લપસ નું ન કહેવાય. આમ રે ફોન માં હે આ કઈ ના ખબર આ હાલ છે ભાઈ બી ન બદલે તાર બોલ નીકળવાનું તો આ રે નહીં નીકળે ને પછી મારા ભાઈ આવીને ડખા થાય છે. આ એક ઘોર જ નથી મોટો હાથ નો જોણ મોટો ઓલા ભેંસા જેવો હાથ. હા તો હાર જ છે. આઈટમ ખોટી જો ત્યાં તે કહી દીધું વિડીયો. જો ઈ બેન ને એને હાથમાં એને બંગડી નો નીકળે તો રવા દે, હું તાર લોહી કાઢું. આ વખતે ઓલા બાટલા લઈને આવી જો જોતે તા બધાના હાથ એનું દીકરાઈ જો દે દીકરા જોઈને એક હાથમાં એને બંગડી કેમ ના, પણ જોવા દે નહીં એમ કઈ દેખાય છે. સોડા કાઢ નહીં જો આ હેના બંગડી પહેરી પહેરીને હેને સોડા કાઢ નહીં ખાય, અને આ હેને બેન ને હાઈટ કૂદ નહીં, હાઈટ કૂદ નહીં, એટલે એને બંગડી ના નીકળતી બંગડી મેચિંગ થઈ જાય, પણ આ સાચી સાડી જાય એમ તો આ વાત. પણ હાબુ વાળા હાથ કેને નીકળી જાય તો નીકળતી પછી સોડું તરત જ નીકળી જાય. હાબુ ઉપર ઓલી કોથળી ઉપર હાબુ લગાય તો થઈ જશે. હાલશે નહીં હાલે હાલ કરી દો, ના હાલશે આ ઠેલો ભરવાનો ભલે ભલે. જો હજી તો અહીંયા જોઈ નહીં નાયા હે, હજુ જીથરા જો એમના
જો એ નાઈના દઈ આયા હે અને તૈયાર થાય છે. હા લઈ લેતા આવજો બધું આયરે ઓલું થયું કે વાહ મર લીધું. તો આ હજુ નાની બહુ ઘોડે તૈયાર થાય છે, કલાક તો એ તૈયાર થતા કરશે. જોકે હજુ મારે પણ અડધો મેકઅપ ને હજુ બાકી છીએ. તો જો હજુ નાઈન બરોબર આવ્યા છીએ. તો હાલો પાછા આગળ વ્લોગમાં બનાવી છું. આપણે વ્લોગ અહીંયા બંધ કરીને આપણે હજુ તૈયાર થવાનું બાકી ને હમણાં તૈયાર થઈ જાય છે ને એટલે ઉતાવળ દેતી કરશે ફટાફટ. પછી ઉતાવળ રાખશે ખટાઈ. જો આપણે એવાળા તો બંછી બેન ઠેલો ગોતે છે. કાલે પાછા આગળ બ્લોગમાં પાછા બનાવી દો. ઓલો કાળો ને તો ફાઇનલી મિત્રો સીધા જ અમે પહોંચી ગયા છીએ મારા નણંદના ઘરે ને. આજ અમે બધાએ ઘરમાં બેસીને પાર્ટી મજાની જમાવી છીએ. આ બધા છે અમે હગા જોકે આ થાય છે અમારા ભાભી, જોકે મારા ફૈજીના ભાણાના બહુ. તો ફાઇનલી અને અહીંયા જો બધા મારા નણંદ છે. આ મારા નણંદજી અમે માતાજીનો માંડો નાખ્યો ને એમના ઘરે આના સગા મારા નણંદ છે. તો અહીંયા બંછી ને બધા એમે જો બધા દેરાણી જેઠાણી બધા આવીને બેઠા છીએ. કારણ કે માતાજીના માંડવામાં છે ને આપણે તો વધારે બેસવાનું જ હોય, કારણ કે અહીંયા તો હાડલો લઈને તો આવવું પડે. તો અમે હાડલો લઈને અમે બધા આવ્યા હતા અને જો ઘરમાં મસ્ત મજાની પાર્ટી જમાવી દીધી છે અને બધા જ અમે બેસી ગયા છીએ ને બધાએ વાતુના વડા કરવાનું ચાલુ કરી દીધું છે. તો મારા નણંદ પણ અમારી પાસે આવીને બેઠા હતા કે ઘડીક તમારી પાસે બેવું પડશે, તો એમને વ્યવહારને એવું બધું કરવાનું એટલે ત્યાં એમને જવાનું હોય. તો બધા એમ કહે છે આમનો અમારો વિડીયો લેજો એમ. તો મેં કીધા હા તમારો તો પહેલો લેવાનો છે. મળીશું નેક્સ્ટ વ્લોગમાં.